હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ટેટ ટાટની એક્ઝામ 2026-27માં જે લેવામાં આવશે તેનો મનોવિજ્ઞાનનો એક ટોપિક બુદ્ધિ, તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે બુદ્ધિ, જેને ઇંગ્લિશમાં ઇન્ટેલિજન્સ પણ કહેવાય છે, અને એ લેટિન ભાષાના ઇન્ટેલિજર શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેનો મિનિંગ થાય છે સમજવું. અને ગ્રીક ભાષામાં તેને એનઆઈએનઓયુએસ નૌસ પણ કહેવાય છે. બરાબર. અર્થ એનો શું થાય તો કે બુદ્ધિ એટલે મતિ, ડહાપણ, અક્કલ, ચાતુર્ય, ચતુરાઈ, સમજણ, એવો અર્થ થાય છે. જે સંસ્કૃત ભાષાના બુદ્ધ શબ્દ એટલે કે બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, અને બુદ્ધનો મિનિંગ થાય સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. હવે બુદ્ધિ માટેના જે સિદ્ધાંતો છે એ ઘણા બધા છે, જેમાં 6 સિદ્ધાંતો જેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. આધુનિક અભિગમો જેને કહેવાય છે અને સિદ્ધાંતો પણ કહેવાય છે, અને ઘણી વખત આમાંથી ટેટ 1, ટેટ 2 અને ટાટ 1 અને ટાટ 2 બધામાં આનો એક પ્રશ્ન તો 100% હોય જ છે, અને આ વખતે પણ 100% આવશે જ એક પ્રશ્ન. તો આપણે ફરજિયાત આ કરી લેવા જોઈએ. ક્યારે એ અસ્તિત્વમાં આવ્યો તો એની પણ મેં આની અંદર ચર્ચા કરેલી છે. જેમાં દ્વિઘટક સિદ્ધાંત છે એ કોણે આપેલો તો કે ચાર્લ્સ પિયરમેને આપેલો છે 1904માં. ત્યાર પછી ત્રિપુટીનો સિદ્ધાંત છે એ રોબર્ટ સ્ટર્નબર્ગે આપેલો 1985ની સાલમાં. ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે એ જેપી ગિલફર્ડે 1967ની સાલમાં આપેલો. પોતાનું પુસ્તક હતું, એનું નામ છે ધ નેચર ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. એમાંથી આ ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે લીધેલો છે. ત્યાર પછી બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે એ હાર્વર્ડ ગાર્ડનર એ આપેલો 1983ની સાલમાં, જેમાં 8 પ્રકારની બુદ્ધિનું વર્ણન કરેલું છે. પાસનો સિદ્ધાંત એ જેપી દાસ, જેનું નામ જગજીવન દાસ એવું થાય છે, 1994માં આપેલો એના. જેપી દાસ એટલે 1994માં, પણ જે એટલે થાય જગન્નાથ, જગજીવનની પણ જગન્નાથ દાસ. એનું આખું નામ કહી શકીએ તો કે જગન્નાથ પ્રસાદ. જેણે આ સિદ્ધાંત છે 1994ની સાલમાં આપેલો. ત્યાર પછી બહુ અવયવીનો સિદ્ધાંત છે થર્સ્ટને આપેલો. ની સાલમાં. હવે આપણે એના વિશે થોડીક સમજૂતી મેળવીએ. તો કે દ્વિઘટકનો સિદ્ધાંત છે, જો દ્વિ આવે ને 2, યાદ કઈ રીતે રાખવાનું તો કે દ્વિ આવે એટલે સ્પિયરમેન આવે. બરાબર. દ્વિ સ્પિયર. 3 આવે તો સ્ટર્ન. બરાબર. ત્રિપુટી આવે ત્યારે સ્ટર્નબર્ગ. ત્રિપરિમાણાત્મક 3 માપો આપેલા, એમાં આપણે યાદ રાખીએ તો એ ગિલફર્ડે આપેલા. દ્વિ સ્પી, ત્રિપુ સ્ટર્ન, ત્રિ ગી, બહુ ગા, બહુ ગા, પછી એટલે વધારે ગા, એમ એ રીતે પણ યાદ રાખીએ છીએ આપણે. પાસનો સિદ્ધાંત છે, પાસ કરી લીધો તો કોને પાસ કર્યો તો કે જેપીને, એટલે જેપી દાસ. જેપી દાસ પાસ, જો એ રીતે પણ યાદ રાખીએ છીએ. દાસ તો પાસ, પાસનો નિયમ કોણે આપ્યો તો કે દાસે. પછી બહુ અવયવી, ઘણા બધા અવયવ, તો થર્સ્ટને આપેલો 1938ની સાલમાં આપ્યો તો.
બરાબર. હવે સ્પીયરમેન છે એની અંદર બે ઘટકોની વાત છે, સામાન્ય અને વિશિષ્ટ ઘટક. સામાન્ય બોધતત્વ અને વિશિષ્ટ બોધતત્વ. પછી સ્ટર્નબર્ગ છે એને પોતાની બુદ્ધિનો જે સિદ્ધાંત આપ્યો ઓલો ત્રિપુટીનો સિદ્ધાંત, બરાબર, એની અંદર 3 ઘટકોની વાત છે, ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. પછી ત્રિપરિમાણની અંદર કયા 3 પરમાણુને ધ્યાનમાં રાખીને બુદ્ધિનો ખ્યાલ આપ્યો હતો એનો સિદ્ધાંત આપ્યો હતો કે ક્રિયા, વસ્તુ અને નિપજ. ક્રિયામાંથી એના 5, વસ્તુમાંથી 5 એકમો અને નિપજના 6. એવી રીતે એને પચું 25, 6, 150 ઘટકો આપ્યા. કેટલા આપ્યા? 150 ઘટકો. પછી બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ગાર્ડનરજી છે એને 8 પ્રકારની બુદ્ધિ આપી. કઈ 8 પ્રકારની? તો જો 8 8 બુદ્ધિનો અહીંયા વાત કરેલી છે એમાં. ભાષાકીય, તો એની અંદર કથન, વાંચન, શ્રવણ, લેખન જેને આવડતું હોય, બરાબર, એ લોકો જે લેખકો કહેવાય, પત્રકારો, સાહિત્યકારો, વિચારણકારો અને ઉદ્ઘોષકો, આ બધા પાસે ભાષાકીય બુદ્ધિ હોય. તો એટલે કે ભાષાનું સંપૂર્ણ નોલેજ હોય. જેને કથન આવડતું હોય સારું, વાંચન આવડતું હોય, સાંભળવાની શક્તિ તેજ હોય, એટલે કે શ્રવણ, અને લખવાની પણ ક્ષમતા તેજ હોય. તાર્કિક અને ગાણિતિક બુદ્ધિ છે એ કોની પાસે હોય? તો કે તર્ક, સંકેત, એટલે સંકેતો ઇશારાવાળી અને ગણતરીની જેને વધારે આવડત હોય જેની પાસે, એ લોકો પાસે આ તાર્કિક કે ગાણિતિક બુદ્ધિ હોય. એટલે કે તર્કશાસ્ત્રીઓ પાસે આ બુદ્ધિ હોય, ન્યાયાધીશો પાસે, વૈજ્ઞાનિકો, આંકડાશાસ્ત્રીઓ અને હિસાબનીશો, એકાઉન્ટન્ટ જેને કહેવાય, એ બધા પાસે આ પ્રકારની બુદ્ધિ હોય છે. અવકાશી બુદ્ધિ એટલે અવકાશ, ખાલી શૂન્યાવકાશ, જે માનસિક પ્રતિમાઓ અને મૂર્તિઓ બનાવવાની ક્ષમતા જેની પાસે બેસ્ટ હોય, જેમાં શિલ્પીઓ આવે, શિલ્પીકારો, ઇજનેરો પાસે હોય આ, કારણ કે એને મકાન નકશાને બધું બનાવવાનું હોય, બરાબર. શૂન્યમાંથી સર્જન ટૂંકમાં કરવાનું હોય ને, એ બધાની પાસે જે બુદ્ધિ હોય ને એને અવકાશી બુદ્ધિ કહેવાય. જેમાં શિલ્પીકારો જે છે એની પાસે હોય, ચિત્રકારો નવું કંઈક ચિત્ર બનાવવાનું છે, અને સ્થપતિ એટલે કે સ્થાપના કરવાની છે, કોઈ જગ્યા છે ઉપર બિલ્ડિંગને ઇમારતો જે ચણવાનું છે કામ, એ બધાની પાસે અવકાશી બુદ્ધિ હોય. દૈહિક એટલે શરીરને લગતી, તો કે શરીરના અવયવનું હલનચલન કરવાની ક્ષમતા જે ધરાવતા હોય વધારે, જેમાં રમતવીરો એટલે ખેલાડીઓ પાસે હોય, નૃત્યકારો જે છે એને પાસે, અભિનેતાઓને રોજ એક્ટિંગ કરવાની, પોતાના હાથ પગના જે સ્નાયુઓને જે મૂવમેન્ટ કરાવવાની હોય વધારે, એ લોકોની પાસે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ હોય છે. અને હસ્તકલા કારીગરો હોય એને પણ પોતાના હાથ દ્વારા કાંઈક નવી વસ્તુ બનાવવાની હોય, તો એ લોકો પાસે પણ કઈ હોય? દૈહિક કે શરીર ગતિલક્ષી બુદ્ધિ હોય. આંતરવ્યક્તિત્વ એટલે કે એની અંદર આવે લોકોનો સ્વભાવ કેવો છે, એનું મનોવલણ, મનની અંદર વિચાર ભાવના છે કેવી ચાલી રહી છે, લાગણીઓ કેવી છે, આવેગો કેવા છે એના, બરાબર. જેમાં રાજનેતાઓ પાસે હોય, સામાજિક કાર્યકરો પાસે હોય, ધર્મગુરુઓ પાસે આ પ્રકારની બુદ્ધિ હોય છે. સાંગીતિક, જેની અંદર આપણા સૂર, લય, તાલ ને રાગ એ બધું મેળ ખાવું જોઈએ, તો એવી મોટાભાગે કોની પાસે હોય? ગાયકો પાસે હોય, વાદકો પાસે, એટલે કે વગાડતા હોય, મ્યુઝિશિયનો, એ બધા સ્વરચના કરનારા, પોતાના રાગનું સર્જન જાતે કરે એવા સંગીત નિર્દેશકો, એટલે સુર, તાલ, લયથી કંઈ નવું સંગીત જે છે એ બતાવે, માર્ગદર્શન આપે, એ લોકો પાસે આ બુદ્ધિ હોય. વ્યક્તિગત અંતર્ગત બુદ્ધિ કોની પાસે હોય? તો કે મનોવલણો, માન્યતાઓ, પૂર્વગ્રહો, એટલે પહેલાંથી જે ચાલ્યું આવતું એવું બધું, અને એને ધ્યાનમાં રાખીને પોતે પોતાની અભિવ્યક્તિ કરે, કળા ને એ બધું. તો આંતરસૂઝ અને સ્વરનો આવિષ્કારની સમજ જેની પાસે હોય છે, બરાબર, અથવા એની સમજ મેળવવી હોય, તો એ લોકોને વ્યક્તિગત અંતર્ગત બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. નૈસર્ગિક બુદ્ધિ એટલે કે એવી કુદરતને લગતી, જેમાં જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિની વાત હોય, જે જીવ વિજ્ઞાનીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ અને ખેડૂતો પાસે આ પ્રકારની બુદ્ધિ હોય છે. ત્યાર પછી આવે છે પાસનો સિદ્ધાંત, જે મેં વાત કરી હમણાં, જેપી દાસે. એની અંદર દ્રશ્ય, શ્રાવ્ય, દ્રશ્ય એટલે જોઈ શકાય એવું, શ્રાવ્ય એટલે સાંભળી શકાય એવું, અને ગંધ એટલે કે કોઈ સ્મેલ જે છે એ, એમાં એને પાસનો સિદ્ધાંત જે છે એમાં 3 બાબતોની ચર્ચા કરેલી એના, જેમાં પાસને આપણે વાત કરી તો પાસ એટલે પ્લાનિંગ, જેને આયોજન કહેવાય. ત્યાર પછી છે એ એટલે અટેન્શન, એરાઉસલ, એટલે કે ધ્યાન માટેની ઉત્તેજના. પછી એસ એટલે સિમ્યુલ્ટેનિયસ પ્રોસેસ, એટલે સમકાલીન પ્રક્રિયા, એટલે એ સમયમાં થઈ ગઈ હોય એવી.
સક્સેસિવ પ્રોસેસિંગ એટલે ક્રમબદ્ધ પ્રક્રિયા, આ બધી. ત્યાર પછી બહુ અવયવીનો સિદ્ધાંત એ થર્સ્ટને આપેલો 1938માં. 7 પ્રકારો જે છે એને કીધેલા. કયા કયા 7 પ્રકાર? તો કે ભાઈ જો સ્મૃતિ એટલે યાદ રાખવાની શક્તિ હોય તે. પછી શબ્દોની પ્રવાહિતા એટલે શબ્દો ઝડપથી વાપરવાની ક્ષમતા છે કોની પાસે છે, બરાબર, તો એને શબ્દોની પ્રવાહિતા કહેવાય. ઘણા છે આપણે જોતા હોય કે કોઈ સ્પીડમાં બોલતા હોય, કોઈ ધીમે ધીમે બોલતા હોય, તો એના શબ્દો જે છે કેવી રીતે પકડ એને એના ઉપર અજમાવી છે એ પણ હોવી જોઈએ. શબ્દોની સાર્થકતા, શબ્દો ક્યાં ક્યારે વાપરવા તેની યોગ્યતા જેની પાસે હોય. જે આજકાલ શબ્દો કઈ જગ્યાએ કયો વાપરવો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. શબ્દો જે છે એ મધુર હોય અને કઠિન શબ્દ હોય અને કડવા શબ્દો પણ હોય, પણ ક્યારે કયો શબ્દ જે છે વાપરવો એની ક્ષમતા જે ધરાવતો હોય એને કહેવાય શબ્દોની સાર્થકતા. અંકગણિત એટલે કે આંકડાઓ, ક્યારે કયો અંક જે છે વાપરવાની ક્ષમતા જેની પાસે હોય એને અંક શક્તિ કહેવાય એની. ઘણા એના આંકડાઓ જે તરત યાદ રહી જતા હોય અને ઘણા એના આંકડાઓ યાદ ન રહે પણ શબ્દો જે યાદ રહી જતા હોય છે. તર્ક શક્તિ, રિઝનિંગ પાવર એટલે કે આપણું મેથ સાયન્સ જે છે એને લગતા જે દાખલાઓ વિશેનું જે જ્ઞાન છે, નોલેજ છે, એને તર્ક શક્તિ કહેવાય. જેનામાં વધારે બેસ્ટ હોય છે અને ઘણા એને શાબ્દિક જે શક્તિ છે એ વધારે પાવરફુલ હોય છે. પ્રત્યક્ષીકરણની ઝડપ, દ્રશ્ય સ્વરૂપો વચ્ચે સામ્યતા અને ભિન્નતા ઓળખવાની શક્તિ. એટલે આપણી સામે જે કોઈ વસ્તુ રહેલી છે અને એની સામે બીજી પણ વસ્તુ, બેની વચ્ચે શું સામ્યતા છે, શું અલગ છે, ભિન્નતા શું છે. કોઈ એક ચિત્ર તમને આપી દે અને બેની વચ્ચે આપણે એમ પ્રશ્ન પૂછવામાં આવે કે બેમાં સરખું શું દેખાય છે એને અલગ લખો, અને જે બેમાં નથી અલગ અલગ છે એને અલગ અલગ લખો. તો એ ક્ષમતા જે છે આપણી અંદર હોવી જોઈએ, બરાબર. તો સામ્યતા કે ભિન્નતા ઓળખવાની શક્તિ. પછી અવકાશી સંબંધો. અવકાશ એટલે વાત કરેલી કે વિવિધ આકારો છે, ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, એ બધા આકારોને ઓળખવાની જે ક્ષમતા છે એને કહેવાય અવકાશી સંબંધો પારખવાની ક્ષમતા. ત્યાર પછી જે બુદ્ધિ કસોટી જેને કહેવાય આઈક્યુ, એટલે કે એનું ગુજરાતીમાં સૂત્ર છે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100, એટલે કે MA છેદમાં CA ગુણ્યા 100. બુદ્ધિઆંક એટલે કે એને બુદ્ધિલબ્ધિ પણ કહેવાય. અને 1912માં વિલિયમ સ્ટર્ને આપ્યો હતો ખ્યાલ, બરાબર. હવે સ્ટેનફોર્ડ બીને જો બુદ્ધિ કસોટીના પ્રકાર કહીએ તો 3 છે. એક તો સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી, પછી વેક્સલરની બુદ્ધિ કસોટી અને રેવન્ડની બુદ્ધિ કસોટી. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી એ કોણે આપેલી? તો કે બીને અને સાયમને 1905માં ફ્રેન્ચ ભાષામાં આપી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક LM ટર્મને 1916માં સૌપ્રથમ આ બુદ્ધિ કસોટી જે છે એમાં થોડુંક રૂપાંતર કર્યું, એટલે કે થોડીક ચેન્જીસ કર્યું એના. પહેલે કોણે આપેલી? 1905માં આપેલી હતી ફ્રેન્ચ ભાષામાં, અને એમાં સુધારો વધારો કરીને 1916માં કોણે આપેલી? તો કે LM ટર્મને. અને એ કોણ હતા? સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક એટલે પ્રોફેસર. એને સુધારો વધારો કરીને આપી. પછી એનું ગુજરાતીમાં અનુવાદ કોણે કરેલું? તો કે NN શુક્લએ કર્યું હતું. આગળ વેક્સલરની બુદ્ધિ કસોટી, જેની અંદર 3 પ્રકાર પડે છે. એક તો 4 થી 6.5 વર્ષના બાળકો માટે, જેને WPPSI, જેનું ફૂલ ફોર્મ છે વેક્સલર પ્રી સ્કૂલ ઓફ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્સ. પછી 6 થી 16 વર્ષના બાળકો માટે WISI, એટલે વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન. અને 16 થી 64 વર્ષની વ્યક્તિઓ માટે WAIS, એટલે કે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ, બરાબર. એ 3 ખ્યાલો એની અંદર એને આપ્યા હતા. ત્યાર પછી છે રેવન્ડની બુદ્ધિ કસોટી, એને અશાબ્દિક બુદ્ધિ કસોટી કહેવાય. JC રેવન દ્વારા એ 1936માં અપાઈ હતી. એની અંદર RPM એટલે રેવન્સ પ્રોગ્રેશન મેટ્રિક્સ ઘટક છે આપ્યું હતું. 5 થી પુખ્ત વયની વ્યક્તિઓ માટે બધાને લાગુ પડે એવું આ ઘટક હતું. અને બુદ્ધિઆંકનું વિતરણ છે સૌથી પહેલું ટર્મને 1925માં આપ્યું હતું,
જે હવે આપણે જોઈએ. 70થી નીચે બુદ્ધિઆંક ધરાવતો હોય એટલે કે માનસિક પડકારરૂપ તો એવા 2.20% લોકો છે. 70થી 79 એને સીમાવર્તીય બુદ્ધિ કહેવાય એટલે 6.70%. 80થી 89 એટલે નિમ્ન સરેરાશ બુદ્ધિ 16.10%. 90થી 109 બુદ્ધિઆંક ધરાવતા હોય તો એને સરેરાશ બુદ્ધિવાળા કહેવાય એટલે કે 50% હોય એવા. 110થી 119 ઉચ્ચ સરેરાશ બુદ્ધિ જે ધરાવે છે તે 16.10% લોકો. 120થી 130 જેનો બુદ્ધિઆંક હોય એને ઉચ્ચ બુદ્ધિવાળા કહેવાય એટલે 6.70% લોકો હોય. 130થી વધુ બુદ્ધિઆંક ધરાવતા હોય અને પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા વ્યક્તિઓ કહેવાય જે 2.20% જ હોય છે. હવે ઉર્દુ અને પંજાબી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી છે એ કોણે આપેલી? 1930માં ડૉક્ટર રાઇસે આપી હતી. બંગાળી ભાષામાં મહાલન બિસે આપેલી હતી અને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો NN શુક્લએ અને જે સૌથી પહેલી આપી હતી 1954માં, જેને PhD કરેલું હતું એવા ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈએ. તો અહીં મિત્રો આપણે બુદ્ધિ વિશેના બધા જ મુદ્દાઓ જે જોઈ લીધા અને પછીના વિડીયોમાં આપણે બીજા કોઈ ટોપિક વિશે ચર્ચા કરીશું. તો વિડીયોને જોતા રહેજો અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના વિડીયો મૂકવાની તમને નોટિફિકેશન મળતી રહે. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.